સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, નીલકંઠ પ્રભુની જય. ઇતિવચનામૃત 21. એકાંતિક ધર્મવાળાનું અક્ષરના 2 સ્વરૂપનું. સંવંત 1876 પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને કાળા શેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો સોફા ઓઢ્યો હતો ને ધોળી પાગ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા ને પોતાના આગળ સાધુ જાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સર્વને શ્રીજી મહારાજે સાના રાખ્યા ને એ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીસીને વિચાર રહ્યા. તે પછી બોલ્યા છે, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જ. જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અસલ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દૃઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે માહાત્મ્ય સહિત એવી નિષ્ઠા ભક્તિ એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેસતા સર્વે ક્રિયા એ વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતા વિષયે સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીઓ જેટલી મીનડીઓ જેટલી વાનરીઓ અને આદિક જે 84માં જીવ છે તે સર્વને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી, સર્વને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા 84 લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને એ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે. તે માટે દેહ આદિક સર્વે પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી. અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાનીને પ્રાકૃત મતિવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે. તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને આસી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના 2 સ્વરૂપ છે.
એક તો નિરાકાર, એક રસ, ચૈતન્ય ને તેના ચિદાકાશ કહીએ, બ્રહ્મહોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે હરિને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સામર્થ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિશે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે. અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધ્યપણાનો પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. અને પુરુષોત્તમ નારાયણ તે સર્વેના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો છે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુ રહેવું છે. પણ નાશવંત તે તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી એવો દ્રઢ નિશ્ચય રાખવો. દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી તથા ભગવાનનું અતિશય માત્યમ યથાર્થ સમજીને ભગવાન તથા બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ સતે જ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનમાં ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વે પદાર્થથી વાસના ટાળીને ભગવાનને ભજવા. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 21. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 22. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું. સંવત 1874 પોષ સુધી 14ને દિવસ મહાધ્યન સમયે શ્રી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર. શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ પહેર્યા હતા ને ભાગને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મુગન સારંગી સરોદા તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવા તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિચારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયાએ વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ગાવો. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 22મું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય.
સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.